કાંકરેજના શિવરી ગામે રબારીવાસમાં દેસાઈ અમૃતભાઈ બાબરભાઈના પહેલા પુત્રનું 30 વર્ષની ઉંમરે બ્લડ કેન્સરના કારણે મૃત્યુ થતાં ઘરના સભ્યોના માથે જાણે આગ ફાટી હોય એવી દુઃખદ ઘટના બની હતી. આ વિરહની વેદનામાં દિવસો પસાર કરેલું આખું જ પરિવાર ભાગી પડ્યું હતું. ત્યારે એક વિહત માતાજીના સેવક એવા ભુવાજીના ઘરે બિરાજમાન વિહત માતાજીના ઘરે જઈ અમૃતભાઈ બાબરભાઈ દેસાઈએ શ્રદ્ધાપૂર્વક બાધા આખડી રાખતા આજ રોજ 70 વર્ષની ઉંમરે અમૃતભાઈના ઘરે પારણું બંધાયું હતું. ત્યારે આજ રોજ વિહત માતાજીના ભુવાજીને રબારી સમાજના અગ્રણીઓ, યુવાનો, બહેનો, માતાઓ દ્વારા ભુવાજીના દર્શન કરવા માટે લોકો મોટી સંખ્યામાં શિવરી ખાતે ઉમટી પડ્યા હતા. ત્યારે વધુમાં ભુવાજીને 10 તોલા સોનામાં મઢેલી પાઘડી વિહત માતાજીના ભુવાજીને પહેરાવવામાં આવી હતી. ત્યારે ફુલાર પહેરાવી ભુવાજીને સન્માન સાથે બગીમાં બેસાડી ઢોલ, નગારા, ડીજે સાથે શિવરી ગામે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ત્યારે આપણા જ પૂર્વજો કહી ગયા છે, મન હોય તો જ માળવે જવાય. એ કહેવત અમૃતભાઈ બાબરભાઈ દેસાઈ દ્વારા આજ રોજ સાર્થક કરવામાં આવી છે. આ હળહળતા કળિયુગમાં લોકોને દેવી દેવતા પર પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ માતાજી પર હોય છે. ત્યારે જ નાવડીઓ મધ દરિયેથી તરતી તરતી કિનારે આવતી હોય છે. એવી રીતે જ આ જો શિહોરીમાં રબારીવાસમાં અમૃતભાઈ બાબરભાઈ દેસાઈના ઘરે પુત્ર જન્મ થતા ત્યારે ખુશીનો માહોલ છવાયો છે.